નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે જે લોકો મરી ચૂક્યા છે તેઓ અત્યારે ક્યાં છે? શું તેઓ સાચે જ ખતમ થઈ ગયા કે હજી પણ ક્યાંક હાજર છે? શું તમે ક્યારેય રાતના સન્નાટામાં અચાનક એવું વિચાર્યું છે કે જે લોકો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા તેઓ અત્યારે ક્યાં છે? શું તેઓ પૂરી રીતે ખતમ થઈ ગયા કે ક્યાંક હાજર છે? જો આત્મા સાચે જ હોય તો મૃત્યુ પછી તે ક્યાં જાય છે? અને જો શરીર માટી બની જાય તો તે કઈ વસ્તુ હતી જે શરીરને જીવંત રાખતી હતી? આ પ્રશ્ન જેટલો નાનો લાગે એટલો જ ઊંડો છે. હજારો વર્ષ પહેલાં આ જ પ્રશ્ન મિથિલાના રાજા જનકના મનમાં ઉઠ્યો. તે રાત્રે મિથિલાનો રાજમહેલ શાંત હતો. મહેલની દિવાલો પર દીવા સળગી રહ્યા હતા. આકાશ તારાઓથી ભરેલું હતું. હળવો પવન વહી રહ્યો હતો. પરંતુ તે શાંતિ વચ્ચે રાજા જનકના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. તે મહેલની છત પર ઊભા રહીને આકાશ તરફ જોઈ રહ્યા હતા. કેટલાક દિવસો પહેલાં તેમણે પોતાની એક પ્રિય વ્યક્તિને ગુમાવી હતી. તેમણે તેનું શરીર જોયું. એ જ ચહેરો હતો, એ જ આંખો હતી, એ જ હાથ હતા. બધું જ તો એવું જ હતું, પરંતુ તેમ છતાં કંઈક બદલાઈ ગયું હતું. કંઈક એવું ચાલ્યું ગયું હતું જે દેખાતું ન હતું. અને તેના ગયા પછી જ શરીર માત્ર માટી જેવું રહી ગયું હતું. જનકના મનમાં વારંવાર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો. જો શરીર ત્યાં જ હતું તો એવું શું ચાલ્યું ગયું કે બધું ખતમ થઈ ગયું? તેમણે પોતાના હાથ જોયા. પોતાના છાતી પર હાથ રાખ્યો અને વિચાર્યું, એક દિવસ મારી સાથે પણ આવું જ થશે? શું હું પણ એક દિવસ અચાનક ગાયબ થઈ જઈશ? અને જો હું ચાલ્યો ગયો તો હું ક્યાં જઈશ? પૂરી રાત તેઓ સૂઈ ન શક્યા. બીજી સવાર થતાં જ તેમણે આદેશ આપ્યો કે અષ્ટાવક્રને બોલાવવામાં આવે. થોડા સમય પછી સભાના વિશાળ દ્વાર ખુલ્યા. એક યુવક ધીમે ધીમે અંદર આવ્યો. તેનું શરીર 8 જગ્યાએથી વાંકું ચૂકું હતું, પરંતુ તેના ચહેરા પર એવી શાંતિ હતી જેને જોઈને લાગતું હતું કે તેના ભીતર કોઈ તોફાન ન હતું. તે હતા અષ્ટાવક્ર. રાજા જનક પોતાના સિંહાસન પરથી નીચે ઉતરી આવ્યા અને તેમની સામે હાથ જોડીને બોલ્યા, ગુરુદેવ, આજે મારા મનમાં એક પ્રશ્ન છે જેણે મને બેચેન કરી દીધો છે. કૃપા કરીને મને સત્ય જણાવો. મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? અને જે લોકો મરી ચૂક્યા છે તેઓ અત્યારે ક્યાં છે? પૂરી સભા શાંત થઈ ગઈ. અષ્ટાવક્રએ જનક તરફ જોયું અને સ્મિત કર્યું. પછી બોલ્યા, રાજન, પહેલાં મને એ જણાવો, જ્યારે તમે સપનું જુઓ છો ત્યારે તે દુનિયા ક્યાંથી આવે છે? જનક થોડી ક્ષણો વિચારતા રહ્યા. તેમણે કહ્યું, મને નથી ખબર. અષ્ટાવક્રએ ફરી પૂછ્યું, અને જ્યારે સપનું તૂટી જાય છે ત્યારે તે દુનિયા ક્યાં ચાલી જાય છે? જનક ફરી શાંત થઈ ગયા. અષ્ટાવક્ર હસ્યા અને બોલ્યા, રાજન, આ જ પ્રશ્ન મૃત્યુનો પણ છે. અષ્ટાવક્ર કેટલીક ક્ષણો સુધી શાંત રહ્યા. પૂરી સભા તેમની તરફ જોઈ રહી હતી. રાજા જનકના મનમાં બેચેની વધતી જતી હતી, કારણ કે તેમનો પ્રશ્ન માત્ર જિજ્ઞાસા ન હતો, તે તેમના ભીતરનો ડર પણ હતો. દરેક માણસ ક્યારેક ને ક્યારેક આ પ્રશ્નમાંથી પસાર થાય છે, મૃત્યુ પછી શું થાય છે? પરંતુ તે પ્રશ્નનો ઉત્તર કદાચ એટલો સરળ ન હતો જેટલો જનક વિચારી રહ્યા હતા. અષ્ટાવક્ર ધીમે ધીમે સભાની વચ્ચે ચાલવા લાગ્યા. પછી તેમણે એક દીવા તરફ ઇશારો કર્યો જે સભામાં સળગી રહ્યો હતો. તેમણે પૂછ્યું, રાજન, આ દીવો સળગી રહ્યો છે, જણાવો, આમાં પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે? જનક બોલ્યા, ગુરુદેવ, આ તેલ અને જ્યોતમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે. અષ્ટાવક્ર હસ્યા અને બોલ્યા, અને જો આ તેલ સમાપ્ત થઈ જાય તો શું થશે? જનકે ઉત્તર આપ્યો, દીવો બુઝાઈ જશે. અષ્ટાવક્રએ ફરી પૂછ્યું, જ્યારે દીવો બુઝાઈ જશે ત્યારે તેનો પ્રકાશ ક્યાં જશે? જનક થોડી ક્ષણ વિચારવા લાગ્યા. પછી બોલ્યા, પ્રકાશ ક્યાંય જતો નથી, તે બસ દેખાતો બંધ થઈ જાય છે. અષ્ટાવક્રની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે કહ્યું, રાજન, આ જ વાત મનુષ્ય સમજી શકતો નથી. તે વિચારે છે કે મૃત્યુ પછી બધું સમાપ્ત થઈ ગયું, પરંતુ સમાપ્ત કંઈ થતું નથી, માત્ર રૂપ બદલાય છે. જનક ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અષ્ટાવક્ર આગળ બોલ્યા, જ્યારે વાદળો બને છે ત્યારે પાણી આકાશમાં દેખાય છે. પછી એ જ પાણી વરસાદ બનીને ધરતી પર પડે છે. પછી નદીઓમાં વહે છે, સમુદ્રમાં જાય છે અને ફરી વરાળ બનીને પાછું આકાશમાં ચાલ્યું જાય છે. હવે જણાવો, શું પાણી ક્યારેય સમાપ્ત થયું? જનક બોલ્યા, ના ગુરુદેવ, તે માત્ર પોતાનું રૂપ બદલતું રહ્યું. અષ્ટાવક્ર હસ્યા. બરાબર તેમ જ શરીર બદલાય છે, પરંતુ આત્મા સમાપ્ત થતો નથી. સભામાં બેઠેલા લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. પરંતુ જનકના મનમાં હજી પણ એક પ્રશ્ન બાકી હતો. તેમણે ધીમેથી પૂછ્યું, જો આત્મા સમાપ્ત નથી થતો તો જે લોકો મરી ચૂક્યા છે શું તેઓ આપણને જોઈ રહ્યા છે? શું તેઓ આપણી આસપાસ છે?
અષ્ટાવક્ર કેટલીક ક્ષણ સુધી શાંત રહ્યા. પછી તેમણે આકાશ તરફ જોયું અને બોલ્યા, રાજન, જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારું શરીર મહેલમાં હોય છે, પરંતુ સપનામાં તમારું મન ક્યાંક બીજે ચાલ્યું જાય છે. ક્યારેક જંગલ, ક્યારેક નદી, ક્યારેક કોઈ બીજી જગ્યાએ. તે સમયે તમારું શરીર તો અહીં જ રહે છે, તો પછી યાત્રા કોણ કરે છે? જનક બોલ્યા, મન. અષ્ટાવક્રએ કહ્યું, અને મૃત્યુ પણ કંઈક એવું જ છે. મનુષ્ય પોતાના શરીર સમજે છે એટલા માટે તેને લાગે છે કે બધું સમાપ્ત થઈ ગયું, પરંતુ જે પોતાને આત્મા જાણી લે છે તેના માટે મૃત્યુ માત્ર એક દ્વાર છે, અંત નહીં. પૂરી સભામાં ઊંડો સન્નાટો છવાઈ ગયો, પરંતુ જનકનો આગલો પ્રશ્ન વધુ ઊંડો હતો. તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, ગુરુદેવ, જો આત્મા ક્યાંય જતો નથી અને સમાપ્ત પણ નથી થતો, તો પછી મરેલા લોકો અત્યારે આ સમયે ક્યાં છે? અષ્ટાવક્ર હસ્યા અને બોલ્યા, રાજન, આ પ્રશ્નો ઉત્તર સાંભળીને તમારો મૃત્યુનો ડર હંમેશા માટે સમાપ્ત થઈ શકે છે. અષ્ટાવક્રની વાત સાંભળીને પૂરી સભા એકદમ શાંત થઈ ગઈ. રાજા જનકની આંખોમાં હવે પહેલાં કરતાં પણ વધુ જિજ્ઞાસા દેખાઈ. તેમના મનમાં વારંવાર એ જ પ્રશ્ન ઘૂમી રહ્યો હતો કે જે લોકો મરી ચૂક્યા છે તેઓ અત્યારે ક્યાં છે? કારણ કે આ માત્ર તેમનો પ્રશ્ન ન હતો, આ દરેક માણસનો પ્રશ્ન હતો. જ્યારે કોઈ પોતાનું આ દુનિયામાંથી ચાલ્યું જાય છે ત્યારે માણસના મનમાં આ જ સવાલ ઉઠે છે, શું તે ક્યાંક છે? શું તે આપણને જોઈ રહ્યા છે? શું તેને ક્યારે ફરી મળવાનું થશે? અષ્ટાવક્ર કેટલીક ક્ષણ મૌન રહ્યા. પછી ધીમેથી બોલ્યા, રાજન, જો તમે સમુદ્રના કિનારે જાઓ અને એક મોજાને જુઓ તો તમને શું દેખાશે? જનકે કહ્યું, મને પાણીનું એક મોજું દેખાશે. અષ્ટાવક્રએ પૂછ્યું, અને જ્યારે તે મોજું સમાપ્ત થઈ જાય છે ત્યારે તે ક્યાં જાય છે? જનક બોલ્યા, તે ક્યાંય જતું નથી, તે પાછું સમુદ્રમાં ભળી જાય છે. અષ્ટાવક્ર હસ્યા. તેમણે કહ્યું, આ જ વાત આત્માની પણ છે. મનુષ્ય પોતાને એક અલગ અસ્તિત્વ સમજે છે, જે મોજું પોતાને સમુદ્રથી અલગ સમજે. પરંતુ સત્ય એ છે કે મોજું ક્યારેય સમુદ્રથી અલગ હતું જ નહીં. તે સમુદ્રમાંથી નીકળ્યું, થોડા સમય સુધી અલગ દેખાયું અને ફરી તેમાં જ ભળી ગયું. જનક ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અષ્ટાવક્ર આગળ બોલ્યા, રાજન, મનુષ્ય જન્મ લે છે, થોડો સમય આ સંસારમાં રહેશે, હસે છે, રડે છે, સંબંધ બનાવે છે અને પછી એક દિવસ શરીર છોડી દેશે. પરંતુ આત્મા ક્યાંય જતો નથી. તે એ જ અનંત ચેતનાનો ભાગ છે જ્યાંથી તે આવ્યો હતો. જનક થોડીવાર સુધી વિચારતા રહ્યા. પછી તેમણે પૂછ્યું, પરંતુ ગુરુદેવ, જો એવું છે તો આપણને આપણા પ્રિય લોકોની યાદ કેમ આવે છે? આપણને તેમના જવા પર દુઃખ કેમ થાય છે? અષ્ટાવક્રએ શાંત સ્વરે કહ્યું, કારણ કે મનુષ્ય પ્રેમ કરે છે શરીરથી, ચહેરાથી, અવાજથી, સંબંધોથી, પરંતુ તે ભૂલી જાય છે કે અસલી પ્રેમ આત્માથી હોય છે. શરીર બદલાઈ શકે, રૂપ બદલાઈ શકે, પણ આત્મા નથી બદલાતો. પછી અષ્ટાવક્રએ સભામાં બેઠેલા લોકો તરફ જોયું અને બોલ્યા, એક નાનું બાળક જ્યારે પેદા થાય છે ત્યારે તે ધીમે ધીમે મોટું થાય છે. બાળપણ બદલાઈને જુવાની બની જાય છે, જુવાની બદલાઈને ઘડપણ બની જાય છે, પરંતુ આ બધા વચ્ચે એક વસ્તુ છે જે નથી બદલાતી. જણાવો તે શું છે? સભામાં સન્નાટો હતો. જનકે કંઈક વિચારીને કહ્યું, હું. અષ્ટાવક્ર હસ્યા, હા રાજન, શરીર બદલાતું રહ્યું, પરંતુ તમારા ભીતરનો હું ન બદલાયો. એ જ આત્મા છે અને મૃત્યુ માત્ર શરીરનું પરિવર્તન છે. જનકના ચહેરા પર હળવી શાંતિ દેખાવા લાગી, પરંતુ તેમના ભીતર હજી પણ એક અંતિમ પ્રશ્ન બાકી હતો. તેમણે ધીમેથી પૂછ્યું, જો આત્મા અમર છે તો પછી લોકો મૃત્યુથી આટલું બધું ડરે છે કેમ? અષ્ટાવક્રએ ઊંડો શ્વાસ લીધો. પછી બોલ્યા, કારણ કે મનુષ્ય એ વસ્તુને ખોવાથી ડરે છે જેને તે પોતાનું સમજી બેસે છે. અષ્ટાવક્રએ ઊંડો શ્વાસ લીધો. પૂરી સભા શાંત હતી. રાજા જનકની આંખો તેમના ચહેરા પર ટકેલી હતી. એવું લાગતું હતું જાણે સમય પણ તે ઉત્તર સાંભળવા માટે રોકાઈ ગયો હોય. કેટલીક ક્ષણો પછી અષ્ટાવક્રએ ધીમેથી કહ્યું, રાજન, મનુષ્ય મૃત્યુથી એટલા માટે નથી ડરતો કે મૃત્યુ ભયાનક છે. તે એટલા માટે ડરે છે કારણ કે તે પોતાને ખોટી ઓળખ આપી બેસે છે. જનક ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અષ્ટાવક્ર આગળ બોલ્યા, કલ્પના કરો કે એક વ્યક્તિએ ઘણા વર્ષો સુધી એક સુંદર વસ્ત્ર પહેર્યું હોય. તે એ વસ્ત્ર સાથે એટલો જોડાઈ જાય કે તેને જ પોતાની ઓળખ સમજવા લાગે. પછી એક દિવસ તેને તે વસ્ત્ર બદલવા માટે કહેવામાં આવે તો તેને દુઃખ થશે, તેને ડર લાગશે, પરંતુ શું વસ્ત્ર બદલવાથી તે વ્યક્તિ બદલાઈ જાય છે? જનક બોલ્યા, ના ગુરુદેવ, વ્યક્તિ તો એ જ રહેશે. અષ્ટાવક્ર હસ્યા, બરાબર તેમ જ શરીર એક વસ્ત્ર છે. આત્મા તેને થોડા સમય માટે ધારણ કરે છે, પછી સમય આવવા પર તેને છોડી દે છે. પરંતુ મનુષ્ય ભૂલી જાય છે કે તે વસ્ત્ર નથી, પરંતુ તેનો પહેરનારો છે.
સભામાં બેઠેલા લોકો ઊંડી શાંતિથી સાંભળી રહ્યા હતા. પછી અષ્ટાવક્ર ધીમે ધીમે જનક પાસે આવ્યા અને બોલ્યા, રાજન, તમને લાગે છે કે જે લોકો ચાલ્યા ગયા તેઓ ખોવાઈ ગયા, પરંતુ સત્ય એ છે કે કોઈ ક્યાંય ખોવાતું નથી, માત્ર આંખો તેમને જોવાનું બંધ કરી દેશે. જનકની આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ. તેમણે ધીમા અવાજે પૂછ્યું, તો શું મારા એ પ્રિય લોકો જે મને છોડીને ચાલ્યા ગયા તેઓ સમાપ્ત નથી થયા? અષ્ટાવક્રએ પ્રેમથી તેમની તરફ જોયું અને બોલ્યા, રાજન, સૂરજ જ્યારે સાંજે આથમે છે તો શું તે સમાપ્ત થઈ જાય છે? જનક બોલ્યા, ના, તે માત્ર આપણી આંખોથી ઓજલ થઈ જાય છે. અષ્ટાવક્ર હસ્યા, બરાબર એવું જ મૃત્યુ પણ છે. મૃત્યુ અંત નથી, તે માત્ર એક પરિવર્તન છે. જે ચાલ્યો ગયો તે સમાપ્ત નથી થયો, તે માત્ર એ રૂપમાં દેખાતો બંધ થઈ ગયો છે જેને તમે જાણતા હતા. પૂરા મહેલમાં ઊંડો સન્નાટો સવાઈ ગયો. જનક હવે શાંત દેખાઈ રહ્યા હતા. તેમના ચહેરા પરથી એ બેચેની ગાયબ થવા લાગી હતી જે કેટલાય દિવસોથી તેમના ભીતરમાં હતી. તેમણે છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ, જો આ સત્ય છે તો મનુષ્ય જીવન કેવી રીતે જીવવું જોઈએ? અષ્ટાવક્રએ આકાશ તરફ જોયું અને કહ્યું, એવી રીતે જીવો કે મૃત્યુ આવવા પર તમને ડર ન લાગે. એવી રીતે જીવો કે તમારા મનમાં પસ્તાવો ન હોય. અને સૌથી જરૂરી, પોતાને માત્ર શરીર ન સમજો, કારણ કે જે દિવસે તમે પોતાને જાણી લીધા તે દિવસે મૃત્યુનો ડર સમાપ્ત થઈ જશે. તે રાત્રે રાજા જનક ફરી મહેલની છત પર ગયા. તેમણે આકાશ તરફ જોયું. એ જ તારાઓ ચમકી રહ્યા હતા, એ જ ઠંડો પવન વહી રહ્યો હતો. પરંતુ આ વખતે તેમના ભીતર બેચેની ન હતી, કારણ કે આજે તેમને સમજાઈ ચૂક્યું હતું કે મૃત્યુ અંત નથી, તે માત્ર એક દરવાજો છે. શરીર બદલાય છે, આત્મા નહીં.